નમસ્કાર મિત્રો, જય કેદારનાથ. મિત્રો, આજના વિડીયોમાં આપણે થોડુંક ફેસબુક વિશે માહિતી આપવાની છે. તો આ વિડીયોને ધ્યાનથી જોજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને શેર કરજો અને મારા પેજને પણ ફોલો કરી લેજો. આપણે ફેસબુકને જોઈએ તો વર્ષોથી ફેસબુક હાલે છે અને આ ફેસબુકને થોડો સમય પહેલા માત્ર ને માત્ર મનોરંજન માટે બનાવવામાં આવ્યું હતું. ત્યાર પછી એની અંદર ફ્યુચરો અલગ અલગ એડ કરવામાં આવ્યા છે અને અત્યારે ફેસબુકની અંદર તમે અર્નિંગ એટલે કે કમાણી પણ કરી શકો છો. તો મિત્રો, આપણે આપણા ગુજરાતની અંદર અત્યારે જોવામાં આવે તો માત્ર 5% લોકો એવા છે કે જે ફેસબુકમાંથી સારી એવી કમાણી કરે છે. બાકીના 95% લોકો હજી પણ ફેસબુકને માત્ર મનોરંજન માટે યુઝ કરે છે. અત્યારે તમે જોતા હોય તો જ્યારે તમે ફેસબુક ખોલો છો અને એને ધીમે ધીમે સ્ક્રોલ કરતા જાઓ તો હજારો જાતની રીલ્સો અલગ અલગ આવે છે. તો આ લોકો કન્ટિન્યુ આખો દિવસ બેસીને રીલ્સો જ બનાવે છે. તો શું એને બીજું કંઈ કામ નથી? પણ મિત્રો, એ રીલ્સો એટલે બનાવે છે કે એની રીલ્સ ઉપરથી એમને કમાણી થાય છે. અત્યારે ઘણા એવા બધા ક્રિએટરો છે કે જે મંથલી 20, 25, 30 કે 50,000 રૂપિયા સુધી કમાણી કરે છે અને એ ફેસબુકના વ્યુઅર ઉપરથી કમાણી થઈ શકે છે. મિત્રો, ફેસબુકની અંદર તમે એવી પોસ્ટ મૂકો છો કે જે કોમ્યુનિટી ગાઈડલાઇનના વિરુદ્ધમાં છે, કોઈ સરકારના વિરુદ્ધમાં છે, તો આવી પોસ્ટ ઉપર તમારું મોનોટાઇઝેશન સસ્પેન્ડ થઈ શકે છે. એના કરતાં તમે કોઈ સારી રીલ્સ બનાવો, સારો વિડીયો બનાવો, કોઈ સારો ફોટો જે તમારો ઓરિજિનલ હોય, તમારો ખુદનો હોય, તો આવા ફોટો અને આવી રીલ્સ ઉપર ફેસબુક પણ તમને પૈસા આપે છે. ફેસબુકની સિસ્ટમ એવી છે કે તમે કોમ્યુનિટી ગાઈડલાઇન મુજબ કામ કરો. કોઈ પણ ગવર્મેન્ટને વોલેટ કરતું, કોઈ વ્યક્તિને વોલેટ કરતું આવું પોસ્ટ ન મૂકો, આવો વિડીયો ન મૂકો, આવી રીલ્સ ના મૂકો અને ફેસબુક કન્ટેન્ટ મોનોટાઇઝેશન તમારે આવી જાય છે તો તમારા ફોટા અને તમારી રીલ્સ ઉપર તમને પૈસા મળે છે. તો તમારો વધારાનો સમય અને તમારી વધારાની જે નેટ વધે છે એમાં ખોટી બીજાની રીલું જોવા કરતાં તમારો ખુદનો કંઈક ફોટો, તમારી ખુદની કંઈક રીલ બનાવી અને તમે મૂકશો તો તમને પણ બીજા લોકોની જેમ ફેસબુકમાંથી કમાણી થઈ શકશે. તો ફેસબુકનો દુરુપયોગ કરવાને બદલે જો તમે ફેસબુકનો સદુપયોગ કરશો તો તમને પણ ફાયદો થશે અને ફેસબુકમાંથી તમને અર્નિંગ પણ થશે. તો મિત્રો, અત્યારે 95% લોકો જે ફેસબુક મનોરંજન માટે યુઝ કરે છે એના કરતાં જો રીલ્સ બનાવી અને ફોટો અપલોડ કરીએ તો ફેસબુકમાંથી તમને ઇન્કમ પણ થાય છે. ત્યાર પછી તમારે ફોલોવર વધતા જશે, વ્યુઅર વધતા જશે. જેટલા ફોલોવર અને વ્યુઅર વધશે એની ઉપર તમારી ઇન્કમ પણ વધશે. જેટલા વિડીયો વાયરલ થશે, જેટલી વખત તમારો વિડીયો જોવાશે એટલી તમારી ઇન્કમ થતી જશે. ત્યાર પછી તમને બીજી વસ્તુ એ જણાવી દઉં કે તમે કોઈ પણ એક રીલ બનાવી અને મૂકી દીધી છે તો એ રીલ જેટલી 1 મંથ, 2 મંથ, 5 મંથ, વર્ષ દિવસ, 2 વર્ષ, 5 વર્ષ, એ રીલ જેટલી વખત જોવાતી જશે એટલી વખત એ રીલમાંથી અર્નિંગ તમારી વધતી જશે. એવું નથી કે એક વખત ઈ રીલમાંથી અર્નિંગ થઈ ગઈ તો પછી નહીં થાય. ઈ લાઈફ ટાઈમ માટે જેટલી વાર ઈ રીલ જોવાશે એટલી વાર તમારી અર્નિંગ વધશે. સ્ટેપ બાય સ્ટેપ આ ચાલતું જ રહેશે અને તમારે વાયરલ થવા માટે કશું કરવાની જરૂર નથી. દરરોજને માટે તમારી એક રીલ અને એક પોસ્ટ તમે અપલોડ કરતા રહ્યો, ઓટોમેટિકલી ફોલોવર પણ વધશે, ઓટોમેટિકલી વ્યુઅર વધશે. કન્ટિન્યુ તમારે કામ નથી કરવાનું. જે આપણું કામ, આપણો બિઝનેસ છે એ ચાલુ જ રાખવાનો છે, પણ જે તમે નવરાઈનો સમય વધે છે અને વધારાનું નેટ વધે છે આનો સદુપયોગ કરી અને તમે ફેસબુકમાં એક રીલ્સ મૂકો ને એક ફોટો મૂકી દો. 5 થી 10 મિનિટ કે 15 મિનિટનું એક કામ છે કે એક રીલ અને એક વિડીયો મૂકી દેવો. આ વિડીયો કે રીલ કે ફોટો મૂકી દીધા પછી એની પાછળ જોવાનું પણ નથી. એ જેટલો વાયરલ થતો જશે એટલી તમારી ઇન્કમ થતી જશે. તો ફેસબુકનો દુરુપયોગ આપણે નથી કરવાનો. આપણે ફેસબુકનો સદુપયોગ કરો અને સદુપયોગ કરી એની અંદર રીલ્સ મૂકી અને તમે પણ ફેસબુકમાંથી કંઈક અર્નિંગ કરો. હવે જે લોકોને કોમ્યુનિટી ગાઈડલાઇનની ખબર નથી પડતી કે ભાઈ શું કરવું અને શું ના કરવું, તો હું પહેલા તમને એ જણાવી દઉં કે ફેસબુકની અંદર તમે કાંઈ પણ પોસ્ટ મૂકી શકો છો, કાંઈ પણ વિડીયો મૂકી શકો છો. બસ માત્ર ધ્યાન એટલું રાખવાનું કે એ વિડીયો કે પોસ્ટ કોઈ બીજાની ન હોય, કોપીરાઇટ ન હોય અને કોમ્યુનિટી ગાઈડલાઇનના વિરુદ્ધમાં ના હોય. તમે કોઈ વાડીએ જાવ છો, તમારા બગીચે જાવ છો તો એનો ફોટો ક્લિક કરીને તમે મૂકી શકો છો. કોઈ તમારા બગીચાનો છે કે કોઈ
ફરવા જવાનો ટૂરનો છે, આના વિડીયો પણ બનાવી વ્લોગ બનાવીને મૂકી શકો છો. આમાં કોઈ ઇસ્યુ આવતો નથી. તો લોકો પાસે કરોડો કન્ટેન્ટ પડ્યા છે, મારે શું મૂકવું એવો તો કોઈ પ્રશ્ન જ નથી. તમારા ખુદના ક્લિક કરીને એ પણ તમે મૂકી શકો છો, એમાં પણ તમને અર્નિંગ થાય છે. પણ તમારા ખુદના મોબાઈલથી ક્લિક કરો, તમારા ખુદના મોબાઈલથી રીલ્સ ઉતારો તો એની અંદર કોઈ દિવસ કોપીરાઇટનો પ્રશ્ન રહેવાનો નથી. ત્યાર પછી એમાં જે મ્યુઝિક યુઝ કરો છો એ રોયલ્ટી ફ્રી મ્યુઝિક જે ફેસબુકની પોતાની અંદર છે એમાંથી યુઝ કરો, અને એમાં પણ રોયલ્ટી ફ્રી હોય એવા. બાકી શક્ય હોય તો તમારો ખુદનો વોઇસ યુઝ કરો, જેથી કરીને ક્યારેય પ્રોબ્લેમ આવે જ નહીં. ત્યાર પછી કોમ્યુનિટી ગાઈડલાઇન જે છે કે હું તમારે નથી મૂકવાનું, તમારા પોસ્ટમાં તમારે હું નથી લખવાનું, તમારી રીલ્સની અંદર તમારે હું નથી બનાવવાનું. આ એની કોમ્યુનિટી ગાઈડલાઇનમાં જે છે એ બધી જ વસ્તુને તમારે એક વખત ચેક કરી લેવાનું કે હું આપણે નથી કરવાનું. આટલી વસ્તુ જો તમે એક વખત ચેક કરી લેશો અને તમને ખબર પડી જશે કે કયા ટાઈપના કન્ટેન્ટ નથી બનાવવાના અને નથી મૂકવાના, તો તમારું ફેસબુક ક્યારેય ડિમોનેટાઇઝ નહીં થાય અને તમારા પોસ્ટ અને રીલ્સ ઉપર કન્ટિન્યુ અર્નિંગ થતી રહેશે. હવે જે લોકોને કોમ્યુનિટી ગાઈડલાઇન વિશે નથી ખબર, તો મિત્રો અમારું એક ગ્રુપ ચાલે છે, યુટ્યુબ ફેસબુક મેમ્બરશિપ ગાઈડલાઇન. આ એક વોટ્સઅપનું અમારું ગ્રુપ ચાલુ છે. આ ગ્રુપની અંદર તમે જોઈન થઈ શકો છો. જોઈન થવા માટે ઉપર જે મોબાઈલ નંબર દર્શાવેલા છે એમાં તમે મેસેજ કરજો, એટલે જોઈન થવાના જે રૂલ્સ છે એ તમને વોટ્સઅપ ઉપર મળી જશે. અને એમાં કન્ટિન્યુ અમે લોકોને ગાઈડ કરીએ છીએ કે ભાઈ કયા ટાઈપના કન્ટેન્ટ તમારે મૂકવાના છે, કયા ટાઈપના કન્ટેન્ટ તમારે નથી મૂકવાના. તમારા ફેસબુકના આઈડી ચેકિંગ કરીએ છીએ. બધી જ વસ્તુ આ ગાઈડલાઇનની અંદર તમને મળતી રહેશે. અને આ ગાઈડલાઇન મુજબ તમે કામ કરો તો તમને ફેસબુકમાં ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે. બાકી તમારો વધારાનો સમય ખોટો બગાડવો, ખોટા પોસ્ટ મૂકવા, એના કરતાં તમારા રિયલ કન્ટેન્ટ મૂકો, ઓરિજિનલ પોસ્ટ મૂકો, ઓરિજિનલ રીલ્સ મૂકો, તો તમે પણ ફેસબુકમાંથી ઘણી બધી કમાણી કરી શકો છો. ત્યાર પછી જ્યારે તમારું ફેસબુક પેજ વાયરલ થઈ જાય છે તો કોઈ કંપનીવાળાની રીલ્સ પણ તમે બનાવીને મૂકી શકો છો અને કંપનીવાળા પાસેથી પણ તમે પેમેન્ટ લઈ શકો છો. કારણ કે તમારું ફેસબુક જો વાયરલ હશે, તમારી રીલ્સ છે એની અંદર મિલિયનમાં વ્યુઅરો આવતા હશે, તો મોટી મોટી કંપનીઓ પણ સામેથી તમને કહેશે કે ભાઈ અમારી રીલ્સ તમે તમારા ફેસબુક ઉપર મૂકો. કારણ કે અત્યારે જે બિઝનેસો ચાલે છે એ ઝાઝા ભાગના બિઝનેસો ડિજિટલ માર્કેટિંગ દ્વારા ચાલે છે. તો ફેસબુક પેજને તમે એટલું વાયરલ કરી દો, તમારા વિડીયોને એટલા વાયરલ કરી દો કે કંપનીવાળા સામેથી જ તમને કહે કે ભાઈ અમને અમારી પોસ્ટ તમારા પેજ ઉપર મૂકો. તો એનો પણ તમે કંપનીવાળા પાસેથી કોઈ ચાર્જ લઈ શકો છો. અને જે રીલ્સો તમે મૂકો છો ચાર્જ કદાચ નથી પણ લેતા, તો જો એ રીલ્સ ઉપર વ્યુઅર જાજા આવશે તો ફેસબુક પોતે તો તમને પૈસા આપે જ છે. તો મિત્રો, જો આ વિડીયોમાં તમને સમજ આવી ગઈ હોય અને તમારે અમારા કોમ્યુનિટી ગાઈડલાઇન મેમ્બરશિપમાં જોઈન થવું હોય તો ઉપરના નંબર ઉપર સંપર્ક કરો અને વધારાનો સમય બગાડવા કરતાં સારી પોસ્ટ, સારા કન્ટેન્ટ બનાવો અને તમારા ફેસબુક પેજ ઉપર અપલોડ કરો, જેથી કરીને તમને પણ અર્નિંગ થાય અને ફાયદો થાય. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, વિડીયોને તમારા બધા જ મિત્રો સુધી શેર કરી દો અને મારા આ પેજને પણ ફોલો કરી લેજો. ચાલો હવે આપણે કોઈ નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સાવધાન રહ્યો, સુરક્ષિત રહ્યો.